પૈસા કમાવું અને સંપત્તિ બનાવવી બંને વચ્ચે ફરક શું છે? પૈસા કમાવું એટલે કે તમારો શોર્ટ ટર્મ ગોલ, તમે જે અર્નિંગ્સ કરી રહ્યા છો, સેલેરાઇટ છો, બિઝનેસમેન છો, ફ્રીલાન્સર છો અને ઇન્કમ કરી રહ્યા છો, એને કહેવાય છે પૈસા કમાવું. સંપત્તિ બનાવવી એટલે જે તમે પૈસા કમાઈ રહ્યા છો એમાંથી તમે થોડાક પૈસા રોકાણ કરો છો એક કાલના ભવિષ્ય માટે. તમે તમારો જ વિચાર નથી કરતા, પણ તમે તમારા નેક્સ્ટ જનરેશન માટે બી વિચાર કરો છો, ત્યારે બને છે તમારી સંપત્તિ. ચાહે પછી એ ગોલ્ડ, સિલ્વર હોય, ઇક્વિટીઝ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય કે રિયલ એસ્ટેટ હોય, તમે તમારું રોકાણ એક એવા અસેટ્સમાં રોકાણ કરો છો જ્યાં તમારી સંપત્તિ લાંબા ગાળે જનરેટ થાય છે. અને અત્યારે મ્યુચ્યુઅલ ફંડ સિવાય બેસ્ટ ઓપ્શન છે જ નહીં સંપત્તિ બનાવવા માટે. જ્યારે તમે નેક્સ્ટ જનરેશનનો વિચાર કરીને કંઈક રોકાણ કરો છો ત્યારે તમારી સંપત્તિ બને છે. તો શરૂઆત કરો દોસ્તો, 20,000 રૂપિયાની એસઆઈપી 20 વર્ષ માટે, 12% બી રિટર્ન્સ મળે છે. તમારી પાસે થઈ શકે છે 1,83,00,000 રૂપિયા. મજાની વાત એ છે કે 1,83,00,000 રૂપિયામાંથી તમે દર મહિને 1,00,000 રૂપિયાની ઇન્કમ જનરેટ કરી શકો છો તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે. જો મારી સાથે મારી એડવાઇઝરી થ્રુ તમારે એસઆઈપીની જર્ની સ્ટાર્ટ કરવી છે, મારી પ્રોફાઇલમાં એક લિંક આપી છે, એના પર ક્લિક કરો, ફોર્મ ભરો. મારા તરફથી તમને કોલ બેક આવશે.